जय माताजी राम राम मित्रों, फरीवार तमारुं स्वागत है अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में। मित्रों, अगाऊ आ चैनल पर रतन टाटा विषे 2 विडियो बनाव्या छे अने आजे फरीवार एक रतन टाटा विषे नवो विडियो लाव्या छीए। आज एक नवी माहिती छे। रतन टाटा उपर एक फिल्म बनवा जई रही छे ए विषे आज आपणे जाणीशुं। तो एमां कोण कोण हीरो रहेशे, कोण एनुं किरदार निभावशे ए विषे आपणे जाणीए। तो मित्रों, आ चैनल पर तमे नवा छो तो चैनल ने सब्सक्राइब करी लेजो। चालो मित्रों, शरू करीए आजनो विडियो। भारतना रत्नसमा उद्योगपति रतन टाटानी चीर विदाय बाद हवे तेमना जीवन परथी फिल्म बनवानी छे। आ समाचारथी तेमना चाहको खुश थया छे अने तेमना पात्रमा कया कलाकारने लेवाय ते विषे पण सूचन आपी रह्या छे। जी एंटरटेनमेंट अखबारी यादीमां जणाव्युं हतुं के रतन टाटा जेवा महान व्यक्तिना जीवन परथी अमे फिल्म बनाववाना छीए अने तेमां तेमनी भूमिका माटे अभिनेता अने फिल्म माटे दिग्दर्शकनी पसंदगी करी रह्या छीए। मोटाभागना नेटिजन्से रतन टाटाना व्यक्तित्वने हिसाबे नसरुद्दीन शाहने तेमनी भूमिका भजववा माटे लेवा जोईए एम कह्युं छे। अन्य કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે બમણ ઈરાનીનું નામ પણ આ માટે સૂચવ્યું છે। યુવાન રતન ટાટાના પાત્રમાં જીમ સરબને લેવામાં આવે અને મોટી ઉંમરના પાત્ર ભજવવા માટે બમન ઈરાની ઉત્તમ પસંદગી રહેશે એવો મત વ્યક્ત કરવામાં આવે છે। આથી હવે નિર્માતા કયા કલાકારોને પસંદ કરે છે તે જાણવાનું રસપ્રદ બની રહેશે। તો મિત્રો, તમને શું લાગે છે કે રતન ટાટાના કિરદારમાં સૌથી બેસ્ટ કોણ રહેશે? તમે પણ જરૂરથી કોમેન્ટ કરજો। અને મિત્રો, થોડી રતન ટાટા વિશે વધુ માહિતી જાણીએ તો ચાલો। તો મિત્રો, હજી પણ વિડીયોમાં બન્યા રહેજો, તમને રતન ટાટા વિશે થોડી વધુ માહિતી આપું છું। મિત્રો, રતન ટાટાનું જ્યારે નિધન થયું ત્યારે ઘણા લોકો એવા હતા કે જ્યારે લગભગ મહિનામાં ક્યારેક જ વોટ્સએપ સ્ટેટસ અથવા બીજા કોઈ સોશિયલ મીડિયામાં જ્યારે એક્ટિવ રહેતા હોય છે પણ સ્ટેટસ ક્યારેક જ મૂકતા હોય છે। એવા લોકો પણ જે લોકો ક્યારેક સ્ટેટસ પણ નથી મૂકતા એવા લોકોએ પણ રતન ટાટાની નિધનની દિવસે તેમને શ્રદ્ધાંજલિનો એક પોસ્ટ મૂક્યો હતો અને આ બહુમાન મળ્યું એવા ભારતના રત્ન એવા ટાટા ગ્રુપના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાને। રતન ટાટા એક એવી વ્યક્તિ જે રહેતી મુંબઈમાં પણ દરેકના ઘર અને મનમાં એમનું સ્થાન। એક એવી વ્યક્તિ જે એકલી હતી પણ એમનો પરિવાર તો આખો દેશ હતો। એટલે જ તો એમની વિદાય પર દરેકને એમ થયું કે આપણે કોઈ સ્વજન ગુમાવ્યું। રતન ટાટા જીવન એવું જીવ્યા કે તમામ લોકો માટે આદર્શ અને પ્રેરણામૂર્તિ બની ગયા। વચનબદ્ધતાનો એમનો એવો ગુણ જેના કારણે જન એમણે ઓળખવા માંડ્યું। ભારતના મધ્યમ વર્ગના લોકોનું કાર ખરીદવાનું સપનું સાકાર કરવાનું વચન નિભાવતા એમણે સૌથી સસ્તી અને મજબૂત એવી 1 લાખ રૂપિયાની કાર લોન્ચ કરી। અભ્યાસ એમણે વિદેશમાં કર્યો પણ એક ભારતીય હોવાનો એમને હંમેશા ગર્વ રહ્યો। ટાટા ગ્રુપની મુંબઈની શાન એવી તાજ હોટેલ ભલે આખી ઉડાડવી પડે પણ એમાં રહેલા આતંકવાદી બચવા ન જોઈએની ખુલ્લી છૂટ આપનારા રતન ટાટા માટે દેશ હંમેશા સર્વોપરી રહ્યો। અંગત અને ઉદ્યોગપતિ તરીકેના જીવનકાળમાં દેશહિતને તેમણે હંમેશા પ્રાધાન્ય આપ્યું। અઢળક સંપત્તિ ધરાવતા રતન ટાટા દેખાડા, જાહોજલાલી, ફેમ, લાઇમલાઇટથી દૂર ઉચ્ચ સિદ્ધાંતો સાથે એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવ્યા। ન કોઈ સિક્યોરિટી, ન કોઈ બોડીગાર્ડ, ન મસમોટી ગાડીઓનો કાફલો। જ્યાં પણ જાય, કાર હોય કે પ્લેન, જાતે ચલાવવાનો અને ઉડાડવાનો આગ્રહ રાખે। ત્યાં સુધી કે પોતે પોતાની ફાઇલો અને બેગ પણ જાતે ઉપાડે। એક હાથે કમાવાની સાથે બીજા હાથે દાન પણ એટલું જ કરી જાણે। નફાનો લગભગ 66% ભાગ એટલે કરોડોમાં 66% ભાગ તેઓ ચેરિટીમાં આપતા। પાલતુ પ્રાણી અને ખાસ કરીને શ્વાન પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો ગાઢ કે એમના પાલતુ શ્વાનની તબિયત બગડતા તેઓ ઇંગ્લેન્ડનું સર્વોચ્ચ સન્માન લેવા ન પહોંચ્યા। રખડતા શ્વાનને માટે તાજ હોટેલ પાસે ખાવા પીવાની તથા રહેવાની વ્યવસ્થા પણ તેમણે કરાવેલી। ધંધામાં માહેર, વિરોધીઓ પણ તેમને પૂજતા। ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ એમનાથી એટલા પ્રભાવિત કે તેમને પોતાની કંપનીમાં બોલાવી સન્માન આપી પગે લાગેલા। વિશ્વ કાર જગતની પ્રતિષ્ઠિત કંપની ફોર્ડમાં થયેલા અપમાનનો બદલો એ જ કંપનીની મોંઘામાં મોંઘી જેગુઆર અને લેન્ડ રોવર જેવી કંપની ખરીદીને વાળ્યો કે ફોર્ડ કંપનીના માલિકને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેઓ પણ રતન ટાટાના ફેન બની ગયા। સામાન્ય જનથી માંડી રાજકારણી અને નાનાથી માંડી મોટાને રતન ટાટાના સારા અને સુખદ અનુભવો જ સાંભળી નિર્વિવાદિત અને સાફ છબી ધરાવતા ટાટા ગ્રુપની કંપનીઓ આજે દેશ વિદેશમાં વિશ્વનો પર્યાય બની છે। એની પાછળ રતન ટાટાનો બહુ મોટો ફાળો છે। આજની આ પેઢીને રતન ટાટાના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે। પૈસા કમાવા શોર્ટકટ નહીં, સાચો રસ્તો જરૂરી છે।
પૈસા આવ્યા પછી ઉછળવા કરતાં એ પૈસો સાચવી જાણવો જરૂરી છે. માત્ર ઝાકમઝાળ અને રંગીન જીવન જીવવાથી પ્રસિદ્ધિ નથી મળતી. સાદાઈથી જીવેલું જીવન પ્રસિદ્ધિ અપાવે છે. જીવદયા હોવી એ સારી વાત છે અને જીવદયાના કાર્યમાં ક્યારે પણ શરમ કે ઓછપ ન અનુભવવી જોઈએ. ગમે તેટલા ઊંચા હોદ્દા ઉપર કે ઉંમરના હો, પોતાનું કાર્ય પોતે કરવાનો આગ્રહ રાખવો જોઈએ. નોકરી હોય કે ધંધો, બોલેલું પાડવું જોઈએ અને નૈતિક મૂલ્યોના સન્માન સાથે આગળ વધવું જોઈએ. વિરોધીઓ અને હરીફોને સાચી રીતે હરાવી કામ સાથે એમના મન પણ જીતવા જોઈએ. ગમતું ન મળે તો એકલા રહેવું જોઈએ, પણ સંબંધોમાં બળજબરીને સ્થાન ન આપવું જોઈએ. દેશ સર્વોપરીની ભાવના સાથે દરેક કામ દેશ હિતમાં કરવું જોઈએ. આપણે આપણું વ્યક્તિત્વ વિશ્વાસનો પર્યાય બનાવવું જોઈએ. જીવન જીવવાનું શીખવાડનારા ઘણા મળશે, પણ જીવન સાર્થક બનાવવાનું શીખવાડનારા રતન ટાટા જેવા બહુ ઓછા મળશે. બહુ જૂજ મળશે. તો રતન ટાટાને સત નમન. મિત્રો, આ રતન ટાટા વિશે વિડીયો તમને કેવો લાગ્યો? તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. મળીશું એક આવી જ નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ, જય શ્રી કૃષ્ણ.